નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો વિશેષ કાર્યક્રમ ઓફબીટ અને હું છું આપની સાથે ધ્વનિ। શ્રાવણ માસ હોય ત્યારે આપણે સબુ કોઈ દેવાદિદેવ ભગવાન શિવની ભક્તિમાં લીન થઈએ છે। ત્યારે આજના કાર્યક્રમમાં મિત્રો આપ સૌને એ જણાવીશું કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની ભક્તિ કેમ કરવામાં આવે છે અને 12 જ્યોતિર્લિંગ જે વિશ્વ વિખ્યાત છે તેની કઈ રીતે પૂજા અર્ચના થાય છે અને તે શા કારણે જાણીતા છે તે વિશે આજના ઓફબીટ કાર્યક્રમમાં અમે આપને જણાવીશું। આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે 30 દિવસ સુધી સૌ કોઈ ભગવાન શિવની ભક્તિમાં મંત્રમુગ્ધ થશે। આ મહિનામાં ભગવાન શિવને રુદ્રાભિષેક કરાય છે, બિલ્વપત્ર અને ભસ્મ ચડાવવા સહિતની ઘણી બધી પરંપરાઓ છે। તો શું તમે જાણો છો કે કેમ ભગવાન શિવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે? ચલો જાણીએ આ અહેવાલમાં। જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે સમુદ્રમાંથી વિષ બહાર આવ્યું, જે વિષ ભગવાન શિવે ધારણ કર્યું। જે બાદ તેમના વિષની અસર થવા લાગી। દરેક દેવી દેવતાઓએ સાથે મળીને શિવજીને બિલીના પાન ચડાવવાની શરૂઆત કરી અને સાથે જ શિવજી પર જળાભિષેક કર્યો। આપને જણાવી દઈએ કે બિલીના પાન વિષની અસરને ઓછી કરે છે। બિલીના પાન અને જળના પ્રભાવથી તે સમયે ભગવાન શિવના શરીરમાં ઉત્પન્ન થયેલી ગરમી શાંત થવા લાગી। જે બાદથી જ ભક્તો શિવજીની પૂજા માટે બિલીપત્રનો ઉપયોગ કરે છે। શિવ પૂજાને બિલીપત્ર વગર અધૂરી માનવામાં આવે છે। ભગવાન શિવને કારણ વગર મહાદેવ એટલે કે દેવોના દેવ નથી કહેવાતા, તેનો મહિમા પણ અપાર છે। શિવજી જન્મ મરણના બંધનમાંથી મુક્ત છે અને બીજાના દુઃખને દૂર કરનાર છે। તેઓ નિર્દોષ છે કે ભક્તોની થોડી ભક્તિથી પ્રસન્ન થઈ અને તેમના પર આશીર્વાદ વરસાવે છે। શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે મહાદેવને ભસ્મ ખૂબ જ પ્રિય છે, તેથી જ તેમને પોતાના શરીર પર તે ધારણ કરે છે। આખરે દેવાદિદેવ શરીર પર ભસ્મ કેમ લગાવે છે, ચલો જાણીએ તે વિશે। ભસ્મમાં હાજર બે શબ્દોમાં ભા એટલે ભટસરનામ, તેનો અર્થ નાશ કરવો અને સ્મનો અર્થ થાય છે પાપોનો નાશ કરવો અને ભગવાનનું ધ્યાન ધરવું। ભસ્મ આપણને જીવનની અસ્થાયીતાની યાદ અપાવતી રહે છે। શિવ પુરાણમાં કહેવાયું છે કે ભસ્મ એ ભગવાન શિવનું સ્વરૂપ છે અને તેનો ઉપયોગ કરવાથી દુઃખ અને પાપનો નાશ થાય છે। ભસ્મને શુભ ગણવામાં આવી છે। મિત્રો, અમે આપને 12 જ્યોતિર્લિંગ વિશે વધુમાં માહિતી આપીએ અને આપને જણાવીએ કે કયા કયા જ્યોતિર્લિંગ છે શિવજીના, જ્યાં શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તે ક્યાં ક્યાં આવ્યા છે। સોમનાથ જ્યોતિર્લિંગ। સોમનાથ એક એવું ધામ છે જ્યાં પહોંચતા જ પવિત્રતાની અનેરી અનુભૂતિ થાય છે। તે 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે। ત્યારે આ જ્યોતિર્લિંગમાં સૌથી વધુ હવા ઉજાસ છે। સોમનાથ ધામનું મૂળ નામ પ્રભાસ પાટણ છે। સૌરાષ્ટ્રમાં આવેલું આ પ્રભાસ ક્ષેત્ર હિન્દુ ધર્મ પ્રમાણે ખૂબ મહત્વ ધરાવે છે। આ 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ। આંધ્રપ્રદેશના કર્નૂલ જિલ્લાનું એક એવું ધામ જ્યાં શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનો વાસ છે અને જે એક શક્તિપીઠ પણ છે। એક સમયની વાત છે જ્યારે કાર્તિકેય શિવજીથી રીસાયા હતા અને શિવ તેમને મનાવવા પહોંચ્યા, જેના થકી બીજા જ્યોતિર્લિંગ શ્રી મલ્લિકાર્જુનનો ઉદ્ભવ થયો। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જેને શ્રી બ્રહ્મારબા મલ્લિકાર્જુન સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગમાંથી એક છે। તે ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના કર્નૂલ જિલ્લાનું શ્રીશૈલમ શહેરમાં આવેલું છે। કૃષ્ણા નદીના કિનારે તે આવેલું છે, જેથી તેની તળેટીમાં કૃષ્ણ નદીએ પાતાળ ગંગાનું રૂપ લીધું હતું। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ। આકાશમાં દેવતાઓ તારકલિંગને, પાતાળમાં નાગ હાટકેશ્વર ને મૃત્યુલોક પર મનુષ્ય મહાકાલેશ્વરને પૂજે છે। 12 જ્યોતિર્લિંગમાંના ત્રીજા જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વર છે। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ખાસિયત ત્યાંની ભસ્મ આરતી છે। મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પર રોજ સવારે શિવજીની આરતી ભસ્મથી કરાય છે। ભસ્મથી જ શિવજીનો શૃંગાર કરવામાં આવે છે। શિવજી ભસ્મ ધારણ કરીને એ સંદેશ આપે છે કે જ્યારે આ સૃષ્ટિનો નાશ થશે ત્યારે બધા જીવોની આત્મા પણ શિવજીમાં જ સમાઈ જશે। ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ।
મધ્યપ્રદેશમાં નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાન પર એક પવિત્ર ટાપુ પર વસેલું એક એવું શિવલિંગ જેના દર્શન કરવા એ ત્રિદેવના દર્શન કરવા સમાન છે. જે ટાપુ પર આ શિવલિંગ છે એ ટાપુને મંધાતા પર્વત કે શિવપુરી કહેવામાં આવે છે. આ પર્વતની આજુબાજુ વહેતી નદીનો આકાર ઓમ જેવો થતો હોવાથી આ જ્યોતિર્લિંગને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરથી 78 કિમીના અંતરે નર્મદા નદીના કિનારે આવેલું છે. આ એકમાત્ર મંદિર છે જ્યાં નર્મદા નદીની ઉત્તરે આવેલું છે. અહીં નદીના બંને કિનારે ભગવાન શિવ બિરાજમાન છે. મહાદેવની અહીં મમલેશ્વર અને અમલેશ્વરના રૂપમાં પૂજા થાય છે. હિમાલયની રુદ્ર હિમાલય પર્વતમાળામાં ચોખંબા ગ્લેશિયર પર આવેલ કેદારનાથને કેદારેશ્વર અથવા કેદારાંચલ તરીકે ઓળખવામાં આવે છે. યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની પ્રખ્યાત ચારધામ યાત્રા પૈકીનું એક એવું કેદારનાથ દ્વાપર યુગથી શ્રદ્ધાળુઓની દ્રઢ આસ્થાનું પ્રતીક છે. કેદારનાથમાં શિવજીનું સ્વરૂપ ત્રિકોણાકાર અથવા બળદની બંધના આકારનું છે, જે અન્ય 11 જ્યોતિર્લિંગ કરતા તદ્દન અલગ છે. ભીમશંકર જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં એક કે જે મોટા હોવાને કારણે એને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જ્યોતિર્લિંગ એટલે ભીમશંકર જ્યોતિર્લિંગ. આ એ જગ્યા છે જ્યાં મહાદેવે ભીમાસુરનો વધ કર્યો, જેના કારણે આ જ્યોતિર્લિંગનું નામ ભીમશંકર પડ્યું હોય તેવું કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે ત્રિપુરાસુર નામના અસુર સાથેના યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમાવતી નદીનો જન્મ થયો હતો. મહારાષ્ટ્રમાં પુનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભીમાવતી નદીના કિનારે આવેલું છે. કાશી વિશ્વનાથ શંકરજી અને પાર્વતીએ એક ક્ષેત્રમાં તેમનું સ્વરૂપ પ્રગટાવ્યું. તે ક્ષેત્ર એટલે જ કાશી ક્ષેત્ર. તે બંને પરમાનંદ સ્વરૂપથી તે મનોભાવના ક્ષેત્રમાં રમણ કરવા લાગ્યા. તે ક્ષેત્ર 5 કોસનું છે. પ્રલય કાળમાં પણ શિવ પાર્વતીએ તે ક્ષેત્ર છોડ્યું ન હતું. તેથી જ તેને અવિમુખ ક્ષેત્ર કહેવાય છે. જ્યારે આ ભૂમંડળમાં નથી રહેતું તેમજ જળની સત્તા પણ નથી રહેતી, ત્યારે વિહાર કરવા માટે શિવજીએ આ કાશી ક્ષેત્ર બનાવ્યું. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નરબલી, નારાયણ બલિ તથા કાળસર્પ યોગની પૂજા વિધિ માટે આ સ્થળ છે તે વર્ષોથી પ્રખ્યાત છે. આ એક એવું સ્થળ છે જે પિતૃઓના શ્રાદ્ધ માટે આદર્શ માનવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આત્માઓને આ સ્થળે શાંતિ પ્રાપ્ત થાય છે અને શાંતિ પ્રદાન કરવાની ક્ષમતા એક જ દેવમાં રહેલી છે. તે છે દેવાધિદેવ મહાદેવ. પરમ ભક્તોના મનની શુદ્ધિ માટે અને આત્માની મુક્તિ માટે જાણીતું આ સ્થળ નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે આવેલું છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંથી એક એવું જ્યોતિર્લિંગ જ્યાં મોક્ષ પ્રાપ્તિ અને પાપ મુક્તિની સાથે લોકો રોગમુક્ત અને સ્ત્રીઓ સૌભાગ્યનું ફળ પ્રાપ્ત કરે છે. એ મહાન જ્યોતિર્લિંગ એટલે બિહાર અને ઝારખંડમાં સ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, જે બાબાધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. રામેશ્વર રામાયણ કાળથી અસ્તિત્વ ધરાવતું તથા શિવ અને વૈષ્ણવ એમ બંને સંપ્રદાયોમાં આસ્થાનું પ્રતીક એટલે સમુદ્ર કિનારે આવેલું રામેશ્વર મંદિર. હિન્દુ શ્રદ્ધાળુઓ કાશીથી ગંગાજળ ભરીને રામેશ્વરમાં અર્પણ કરે છે, ત્યારે યાત્રા પૂર્ણ કર્યાનું સંતોષ મેળવે છે. રામેશ્વરમ એટલે રામના ઈશ્વરનું સ્થળ કે જ્યાં ભગવાન વિષ્ણુનો અવતાર એવા ભગવાન રામે સ્વયં શિવલિંગ સ્થાપીને શિવજીની ઉપાસના કરી હતી. નાગેશ્વર જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા એ વાત સિદ્ધ કરે છે કે ભોળા શંભુને પૂજતા અઘરામાં અઘરી સ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે. 12 જ્યોતિર્લિંગમાંનું આ એક જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુના વચ્ચેના માર્ગ પર આવેલું છે. શ્રી નાગેશ્વરની કથા તમને શ્રદ્ધાવાન કરી મૂકે એવી છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. અહીં શ્રી દ્વારિકાધીશ ભગવાનજીનો રુદ્રાભિષેક કરતા હતા. દ્રણેશ્વર જ્યોતિર્લિંગ કાશીખંડ નામના ગ્રંથમાં કરવામાં આવેલા ઉલ્લેખ અનુસાર શ્રી દ્રણેશ્વર મહાદેવનું નામ પુરાણ કાળમાં કુમકુકેશ્વર હતું. આ જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા શિવજી અને માતા ગિરજા ભવાની કામક્ય નામના વનમાં નિવાસ કરતા હતા. ત્યારે દ્રણેશ્વર મહાદેવની બાજુમાં આવેલ શિવાલય તીર્થના પૂર્વ કિનારા પર ઉભેલા માતા ગિરી
જ્યાં ભવાની પોતાના હાથમાં કંકુ લઈ કપાળ પર લેપ કરવાની તૈયારી કરી રહ્યા હતા. માં ભવાનીએ તીર્થકુંડમાંથી પાણી લઈ પોતાના ડાબા હાથમાં રાખેલ કંકુ પર પોતાના જમણા હાથની અનામિકા આંગળીથી ભળવ્યું. તે વખતે મંત્રોચ્ચારને કારણે હથેળીમાં એક જ્યોતિ પ્રગટ થઈ. આ જ્યોતિને માતા ગિરિજા ભવાનીએ પોતાના સામર્થ્યની એક લિંગમાં સ્થાપિત કરી. તે જ જ્યોતિર્લિંગ છે. તે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ છે. તે છે ધૃણેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ. તો મિત્રો, આ હતા શિવજીના 12 જ્યોતિર્લિંગ, જ્યાં વિવિધ રીતે શિવજીની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિના દરમિયાન તમામ જ્યોતિર્લિંગ પર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય છે. ત્યારે આ સમય એવો છે જ્યારે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર રહે છે. આજના ઓફબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું. મળીશું ફરી એક નવા વિષયલક્ષી ચર્ચા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો આપનું VR લાઈવ. હર હર મહાદેવ. નમસ્કાર.